મહાનગરની અંદર જે અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એના કારણે સુરતના જે રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં જે આર્થિક નુકસાન ખૂબ મોટા પાયે થયું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી સરકાર દ્વારા તો સહાય પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા છે, પરંતુ એની સાથે સાથે આ પેકેજોને માટે જે જરૂરી પુરાવાઓ માટેની જે કંઈ પણ માહિતી ઉપલબ્ધ કરવા માટે સુરત મહાનગરના કમલમ કાર્યાલય ખાતેથી સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરશનભાઈ, મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદજી, મહામંત્રી શ્રી વિરલભાઈ અને એમની ટીમ દ્વારા આ એક સહાયના સારથી તરીકે એક ઓફિસમાં કમલમ કાર્યાલય ઉપર એક આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે કે જે પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય માટેની જે માહિતી હશે એ માહિતી સવારે 11થી સાંજે 5 કલાક સુધી અહીંયા બેઠેલા અમારા સંગઠનની ટીમ અને એમનું નેતૃત્વ એમને પૂરું પાડશે કે જેથી કરીને પ્રજાને કે કાર્યકર્તાઓને કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ક્યાંય દૂર સુધી આમ તેમ ભટકવું નહીં પડે અને એમને ખૂબ જ સરળતાથી આ યોજનાનો આ સહાયનો લાભ કેવી રીતે મળી શકે એના માટે આ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય પરથી આપને ઉપલબ્ધ થશે। ટૂંક સમયની અંદર આ સહાયના સારથી સેવાની શરૂઆત પણ આપણા કાર્યાલય પરથી શરૂ કરવામાં આવશે। ધન્યવાદ। એમાં પણ સરકાર દ્વારા એ લોકોની જે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને એના આધારે નક્કી કરવામાં આવશે કે એમને કેવા પ્રકારનું અને કેટલું નુકસાન થયું છે, એ પ્રમાણે સરકાર દ્વારા એમને સહાય કરવામાં આવશે। સર્વેની ટીમ દ્વારા નક્કી કરવામાં આવશે, સ્થળ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જોઈને નક્કી કરાશે કે એમને કેટલું અને કેવા પ્રકારનું નુકસાન થયું છે અને એ પ્રમાણે સરકાર દ્વારા એમને સહાય ફાળવવામાં આવશે। સમયની અંદર અત્યારે જે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે, લોકોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એને કારણે તાત્કાલિક ધોરણે આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર સુરતના શહેરના લોકોએ જોયું છે કે તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી છે અને આપણા નાયબ મુખ્યમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે સુરતના આપણા કેન્દ્રીય મંત્રી હોય, આ તમામ લોકોએ આખી રાત બેસીને આપણે આ ખાડીપૂર માટેનું સરકાર દ્વારા 500 કરોડનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેથી ઝડપથી આ ખાડીને કારણે આવતા પૂરને લીધે લોકોને, પ્રજાને કોઈ પણ પ્રકારની હવે મુશ્કેલી નહીં થાય એના માટેનું ચોક્કસ અને કોન્ક્રીટ હવે આવનારા દિવસોમાં એનું એક પ્લાનિંગ કરી એની એક કમિટી બનાવી અને એનું આયોજન કરવામાં આવશે। એ વિસ્તારની માહિતી અમે કોર્પોરેશન અને મામલતદાર કલેક્ટરમાંથી મેળવી લઈશું અને જે વિસ્તારમાં જ્યાં હજી સર્વે નહીં થયું હોય તો અમે પ્રયત્ન કરીશું કે ત્યાં સુધી પણ લોકો સુધી પહોંચવાના પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ પહોંચશે। આવનારા દિવસોમાં જ્યારે સરકાર દ્વારા 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એની એક આખી કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટીના માધ્યમથી આવનારા દિવસોમાં હવે ખાડીપૂરથી લોકોને નુકસાન નહીં થાય, લોકોને કોઈ પ્રકારની તકલીફો નહીં સહન કરવી પડે એના માટેનું એક કોન્ક્રીટ અને મજબૂત આયોજન આગળના દિવસોમાં કરવામાં આવશે। ધન્યવાદ।